પગમાં વાગેલી ઠોકર સાચવીને ચાલતા શીખવાડે છે અને મનમાં વાગેલી ઠોકર સમજદારીથી જીવતા શીખવાડે છે. જિંદગીમાં બધા જ કડવા અનુભવ મીઠા માણસો પાસેથી મળે છે. હા મિત્રો, તો ઘણા અંશે આ વાત 100% સાચી છે. દરેકના જીવનમાં ક્યાંય ને ક્યાંય આ પ્રશ્ન બન્યો હશે અને જોવા જાણવા મળતું હશે. તો એ તો બધું જીવનમાં ચાલતું જ રહેવાનું. ફરી મેં મારી દિનચર્ચામાં આજે એડ કર્યું છે. હું ઘરના નજીક પશુઓ પાસે પહોંચી ગઈ છું એમને ચણ નાખવા માટે. હું અને મારો દીકરો કુંજ બંને નીકળી પડ્યા હતા અને ત્યાંથી મને થોડું કિતાબ વાંચવાનું ભૂત હમણાંથી ચડ્યું છે. તો મેં કિતાબ પણ વાંચી લીધી, સારું ફોટોશૂટ કરાવ્યું અને ખૂબ જ મજા કરી. ડાન્સ પણ કરી રહી છું. જોયું ને મિત્રો, કેટલું સરસ ફોટોશૂટ કર્યું છે. આ મારા દીકરા કુંજે કર્યું છે અને આગળ જોજો, એણે પણ બહુ સરસ ફોટો ક્લિક કર્યા છે. જો ભારી શોખીન છે હા ભાઈ. અને પછી બહાર નીકળ્યા હોય અને ભાઈને સારું ખાવાનું મન ના થાય એ તો પોસિબલ છે નહીં. તો અહીંયા એણે મંગાવી લીધી છે ફરેરો રોચક બ્રાઉની. જો કેટલો ખુશ છે ખાઈને. થેન્ક યુ ફોર વોચિંગ. મારો વિડીયો તમને પસંદ આવે તો લાઇક, શેર, સબસ્ક્રાઈબ કરો. થેન્ક યુ ફોર વોચિંગ. થેન્ક યુ સો મચ.